આપ સર્વેને જય શ્રી કૃષ્ણ। આજે આપણે જાણીશું કે ચંદનનું તિલક અથવા તો કંકુનું તિલક કરીએ કે કોઈ પણ પ્રકારનું આપણે તિલક કરીએ તો તિલક શા માટે કરીએ છીએ, એ તિલકનું શાસ્ત્રની અંદર શું મહત્વ બતાવ્યું છે, તો એનું પ્રમાણ સ્કંદ પુરાણ નામના ગ્રંથની અંદરથી આપણને પ્રાપ્ત થાય છે। તેનો શ્લોક છે, ચંદનમ શીતલમ નિત્યમ ચંદનમ પાપનાશનમ યહ ધારયતિ ગંડસ્તે સયાતિ વિષ્ણુ સન્નિધૌ। કહેવાય કે ચંદનનું તિલક જે પણ કોઈ વ્યક્તિ ધારણ કરે છે તે પાપોમાંથી મુક્ત થાય છે, બીજા નંબરે ભગવાન વિષ્ણુ સુધી તે પહોંચી શકે છે। ચંદનનું તિલક કરવાથી મનને શાંતિ મળે છે। ચંદનનું તિલક એ સાત્વિક અને શીતળતાનું પ્રતીક છે। ત્યાંથી આગળ એવું કહેવાય કે કંકુનું તિલક કરવાથી શક્તિ અને શુભતાનું પ્રતીક છે। જીવનમાં સાહસ અને પોઝિટિવિટી કંકુનું તિલક કરવાથી આપણને પ્રાપ્ત થાય છે। અને છેલ્લે એવું કહેવાય કે આજ્ઞા ચક્ર સક્રિય થાય છે, મનમાં શુદ્ધ વિચાર આવે છે, માટે આપણે તિલક કરીએ છીએ। આપ સર્વેને જય શ્રી કૃષ્ણ। હર મહાદેવ।